સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી શહેરના તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેના કારણે શહેરીજનો ભારે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગના આંકડા મુજબ 13 એપ્રિલના રોજ મહત્તમ તાપમાન સતત 37.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આજે 38 ડિગ્રીને પાર પહોંચ્યું છે। ખાસ કરીને બપોરના સમયે ગરમીનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચતા રસ્તાઓ ઉપર લૂ જેવી સ્થિતિ સર્જાઈ છે, જે ટુ વ્હીલર ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે। અસહ્ય ગરમીમાં વાહન ચાલકોના આરોગ્યને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રશંસનીય અને માનવીય નિર્ણય લેવામાં આવ્યો છે। 15 એપ્રિલથી શહેરના મુખ્ય માર્ગો પર બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે। આ વ્યવસ્થા બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી અમલમાં રહેશે, જે દરમિયાન જ્યાં ટ્રાફિકની અવરજવર ઓછી હોય તેવા સિગ્નલોને બ્લિંકિંગ મોડ પર રાખવામાં આવશે। ગરમી વધવાના કારણે બપોરે વાહન ચલાવવું અસહ્ય થઈ ગયું છે, જેને કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે, જે અંતર્ગત આવતીકાલ તારીખ 15/4/2026 બપોરના 1 થી સાંજના 4 એટલે કે 13 થી 16 સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે। એટલે કે આ સમય દરમિયાન કોઈ અકસ્માત ન થાય એની તકેદારી રાખવા માટે આ સિગ્નલો ઉપર ટ્રેબી જવાન અને ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। વધુમાં લોકો તડકાથી બચવા માટે એ લોકોને શેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે। મોટા મોટા જંકશન્સ ઉપર શેડ બાંધવામાં આવેલા છે। તમામ 4 વ્હીલ ચાલકોને અમે લોકો અપીલ કરીએ છીએ કે તમે લોકો 2 વ્હીલ જે ચાલકો છે એ લોકોને આ શેડમાં ઉભા રહેવા માટે જગ્યા કરી આપે, અને આ સમય દરમિયાન અમને સહકાર આપવા માટે તમામને નમ્ર અપીલ છે।